રૂપિયાની ગોર કરતા તો બધી જગ્યાએ જોયા છે. 100 રૂપિયાની નોટ ઉડી છે, 500 ની ઉડી છે, પણ તાહડા લઈ લઈને ગોર કરતું હોય ને તો એ અમારો ભૂત્યા છે ભલામણ. તાહડામાં રૂપિયા લઈ લઈને ગોર કરી છે આજ. એટલે ખૂબ વર્ષ્યા છો ને આ બધા કરોડપતિ નાચતા હતા. આ કચ્છની યાદ અપાવી, કરોડપતિ બધા નાચતા હતા. અમારો એક સગનભાઈ આપણે ધરમપુર ગઈ સાલનો કાર્યક્રમ યાદ આવી ગયો. કીર્તિભાઈ વખતે આ લોકોએ જે ફાટું ભરી ભરીને રૂપિયા ઉડાડ્યા હતા. એટલે આ બધા તમે જે અહીંયા વાવો છો ને, વાવણીનો ટાઈમ આપણે બધા ખેડૂતના દીકરા છે. વાવણીનો ટાઈમ આવે ને આપણે ખેતીવાડીમાં વાવવા માટે દંતાળ જ્યારે વાવણી જોડી દે, એમાં 7 દાંતાનો દંતાળ આવે ને 3 દાંતા એ વાવણા ફીટ કરેલા હોય એ વાવે. એ 3 દાંતા જે વાવે ને એ ઉગે. બીજા હોય પણ કે દાતા દે પણ એમ સાંભળો. વાહ વાહ, મને થોડોક સહકાર આપજો એટલે મજા આવશે. નહીતર ઘણા હવારમાં કહેવો હું આ દિનેશભાઈ સગનભાઈ ઓલા ભરવાડને લાવ્યા છે હાથિયું કહેવા ભાઈ. એટલે આમ સમજો મજા આવશે તમને. આમાં એક એક શબ્દને પકડશો ને તો લેર આવશે તમને. વાહ વાહ વાહ, ધન્યવાદ. ગોવિંદભાઈ વધારે રહ્યા છે, તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરી. વધારો વધારો ગોવિંદભાઈ, આવો મારા બાપ લ્યો. આજે મહેમાનો પણ બધા માનવંતા આમ જોવો, જેમ જેમ રાત ભાંગતી જાય ને એમ ડાયરાની જમાવટ થતી જાય ને એવા માનવંતા મહેમાનો પણ અહીં આવતા જાય છે. ત્યારે આ પરિવાર સમગ્ર આયોજક મિત્રો અને આશ્રમ વતી ગામ વતી આપના દરેક મહેમાનોના સ્વાગત છે. ખરેખર માહોલ, સંજોગ, સમય, વિડીયો વાળા મોજમાં આવ્યા છો, ટેબલ માંથી સડી ગયા ભાઈ ભાઈ ભાઈ. એ મોસમ પકડતા ગયા છો. ઉતારી લે ગમે ધંધો મને આ બહુ ગમે, કરવા જેવો ખરો. આવડે તો કરાય. જોવો કેમ જોવે જો. અરે વાહ, આપણે ક્યારેક કોક આમ જોઈજો ને 108 નો બોલાવી પડે તરત. પણ પરમિશન બહુ હારી. વળી દયા એવડી છે કે પ્લાસ્ટિકનો કેમેરો છે, મારીને તમારી સામે આવી જાય અને જેવા આપણે છીએ એવા અંદર આવી જાય. કેમેરો બનાવટ આપણી છે, એક વૈજ્ઞાનિકે બનાવેલી છે. પ્લાસ્ટિકનો કેમેરો મારીને તમારી સામે આવી જાય, જેવા છે અંદર ઉતરી જાય. પરમાત્માએ મને તમને બબે કેમેરા આપ્યા છે. ભગવાનની મૂર્તિ સામું જોઈજો ને મરી ગયા પણ એક ફોટો અંદર નો ઉતર્યો. આપણી મોટા મોટી આકર્ષણાય કહેવાય ભલામણ. આ પરમાત્માએ આપેલા આપણને કેમેરા છે. આંખ દીધી છે ઓળખવા, શુભ જોવાને કાજ. દાદાએ કીધું ને મને ડીઝલિયાની કદી વાત કરજે. હમણાં અમારા ગામમાં એવું બન્યું કાળી 14 નદી. મજા બહુ આવે. રાતના 12 વાગ્યા ને એક જણો ધોમ થઈ ગયો ભાઈ, સીડ્યો ઉભી બજારે. બધા મિત્રો વડીલો બધા બેઠા હતા ને એમાં વડીલો ને એમ છું ભાઈ ફલાણો ભાઈ આવે છે, થોડુંક વધી ગયું એટલે આપણે થોડાક સાઈડમાં વ્યા જાય. આની યાર ક્યાં મગજમારી કરવી એમ. એટલે ઈ બરોબર વડીલો બધા સાઈડમાં વ્યા ગયા. અહીંયા અમારા ભાઈ બરોબર બજારમાં હાલ્યો આવે. હવે અડધીક રાતનો મદર ભાંગ્યો ને ટ્યુબલાઇટ નું અંજવાળું. માણસો બધા સાઈડમાં વ્યા ગયા પણ કાળવતરો નાગ રખડતો હતો. નાગને તો ખબર નહોતી ભાઈ પી ગયો એમ. કોબરા હામો હાલ્યો ભાઈ. એ નાગ હામો હાલ્યો ને તો નાગની સામે પગ લાંબો કર્યો. એ કે આખું ગામ ભાઈ બેન વી ગયું અને મારી સામે હાલ્યો તો કઈડ ને પગ લાંબો કર્યો. નાગને એમ થયું કે મારી સામે પગ લાંબા કરે એમ, મારું નામ પડે એરું નીકળ્યું ખબર પડે એટલે એમ કહેવાય ખડક્યું બંધ થઈ જાય અને મારી સામે પગ લાંબા કરે. ઉલ્લીન ડંખ માર્યો. તે નાગ બઠો થઈ ગયો. નાગને શું માણો આ કઈ પ્રકારનો માણસ છે, આ મારા ખાનદાનમાંથી ઝેર વી ગયું શું થયું એમ. વળી પાછો ફરીવાર એ નાગે ડંખ માર્યો. ફરીવાર નાગ બઠો થઈ ગયો. ત્રીજી વાર નાગે ડંખ માર્યો, બઠો થઈ ગયો. તે આજુબાજુ બેઠા હતા ને એને થયું કે ભાઈ ઈ તો એને તો ખબર નથી, એ તો નાખી ગયો દેશી હારી પેટ. હવે આપણે તો જોઈ તો ખરા બિચારાને કેવો કઈડ્યો. તે 4-5 જણા સમજદાર બધા આપણા વડીલો જેવા ભેગા થયા કે જોવો બિચારાને 108 મગાવો 108. ઓલો કે આપણને કઈ તકલીફ નથી, નાગ હાટું મગાવો 108 208 જે મગાવો આપણને કઈ વાંધો જ નથી. પછી નાગને બઠ્ઠો થતા એ માણસો જોયું એટલે કીધું ભાઈ જોવો તો ખરા કેવા ડંખ માર્યા. બિચારાને બૂટ કાઢીને જોવો. બૂટ કાઢીને જોયું તો પગ જ પ્લાસ્ટિક નો હતો. બોલો નાગની ડોકમાં ગાળીઓ નાખી દીધો પડના દીકરાએ. એટલે
કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે જો અનુચરવું હોય તો, હામા પાણીએ હાથી બુડીને માછલા તરે તણખલા બનો જો જગતમાં તરવું હોય તો. અહીંયા જે રૂપિયાના ઘોર કર્યા, તમે એવું ન સમજતા કે આ લોકો અહીંયા દેખાવ કરે છે ને વિડીયો છે એટલે એમાં નહીં, આના તો લોહીમાં જ છે. અહીંયા અમારા સગનભાઈથી લઈ દિનેશભાઈથી લઈને પરિવાર વડીલો બધા ઉડાડતા હતા રૂપિયા. આ દરેક જગ્યાએ અમારા કાર્યક્રમ હોય ને આટલી જ રૂપિયાની ઘોર થાય છે. અને છતાંય એ જેમ વીરડો આપણે પાણીનો ઉલે છે ને એમ નવા નીર આવે છે, એમ જેમ જેમ ધાર્મિકતામાં રૂપિયા વાપરે ને એમ નવા નીર આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારા બાપલ્યો પરમાત્માને આપવું પડે છે. આપણી આંબાની કેરી છે એ જેઠ મહિના પહેલા તમે જુઓ એટલે પાક્યા પહેલા કાચી કેરી છે ને તુરી છે, એ પછી એમાં ક્યારે ગળપણ આવી જાય એ આંબાના માલિકને ખબર નથી. અમારા કવિ કાગ એમ કે છે કે આંબાની કેરી તુરી હોય અને એમાં ગળપણ ક્યારે આવે? તુરી તુરી ડાબલી માં ગોળના ગાડા ને ભાઈ હાર્મોનિયમ સંતાડતો સોર ભાળ્યો. એ તુરી તુરી ડાબલી માં ગોળના ગાડા ને સંતાડતો સોર ભાળ્યો. કવિ આંબાને પ્રશ્ન કર્યો આવું ગળપણ ક્યાંથી લાવ્યો? પણ આવા ગળપણ તું એ ક્યાંથી લાવ્યો? આવા ગળપણ તું એ ક્યાંથી લાવો? આંબે ઉતર નવ વાળો છેવટમાં છૂનતણો સર, છેવટમાં છૂનતણો સરવાળો. તોરી તોરી ડાબલીમાં ગોળના ગાડા સંતાડતો સોર ભાળ્યો. અને કવિએ આંબાને પ્રશ્ન કર્યો તો કે આવું ગળપણ ક્યાંથી લાવ્યો? તો આંબે ઉતરનો વાળ્યો છેવટમાં સુનતણો સરવાળો. સમય સમયની રીતે કામ કાર્ય થઈ જાય, પરમાત્માને સમય આપવું જ પડે. મજા છે ઓછા પાવરમાં મજા આવે. સારું ઓપરેટર છે, સારું સાઉન્ડ છે, એક ડાયરામાં હારા માઇક, જીવનમાં હારા વાઇફ, બે વસ્તુ હોય ને તો મજા આવે. હા, પણ ફરક એટલો છે કે આની સામે બોલાય, આની સામે બોલાય કરે કઈ બોલાય નહીં, અને આને બંધ ચાલુ કરવાની સ્વિચ આવે, ગુલામ ન આવે. આ ખરાબ થાય તો રિપેર થાય, મોંઘા મોંઘું દઈએ દેવાય, ઓલાનું કાંઈ ન થાય. હમણાં તો કાળી 14 માં કકળાટ કાઢવા નીકળ્યા. તમારા ગામમાં એક બેન બધા માટલા લઈ લઈને કકળાટ કાઢવા જતા હતા. એક બેન મોટો ગોળો લઈને નીકળ્યા. તે મેં પૂછ્યું, મેં કીધું બેન હું આમાં શું છે? મને કે કકળાટ કાઢવા જાવ ભાઈ. મેં કીધું અવડો મોટો ગોળો? મને કે હા. મેં કીધું અંદર છે હું? ઉતારો જોઈ, નીચે ઉતારીને જોયું તેને હા હું હતા. બોલો, મને કે આ મોટો કકળાટ છે ભાઈ. ઉપાડ્યા હો, થોડી ધરાર ઉપાડ્યા ડોશીમાને. બોલો, અમુક માણસ કઈ પ્રકારના છે ને ખબર જ નથી પડતી. બોલો, બુદ્ધિ તત્વ છે ને પરમાત્મા આપે. ખાસ કરીને એક ફરમાઈશ છે, પછી મારે અમારા ભાઈ સગનભાઈની ફરમાઈશ એક ગીત લેવું છે સરસ મજાનું. પણ ત્યાં આપણા મહેમાનો બધાને ચા પાણી આવી જાય. અને અત્યારે જે ચા પી ને આ વ્યસનની ચા નથી, આ વ્યવસ્થાની ચા છે. વ્યસનની ચા હોય તો આ ટાઈમે ઘરે પીતા હોય ને આપણે, ઘરે આપણે લ્યો હાલો લ્યો 2:30 થઈ ગયા, સાબા કરો. ઓલા તરત ભાગે, તું સા બે રહ્યો. આવા ટાઈમે સા ક્યાંથી કાઢવી? પણ આ વ્યવસ્થાની ચા છે. અહીંયા ચા પી એટલે જગાય. અમુક ને પોગરા મારે કાંઈ લેના દેના નહીં હોય, ઈ સા હાટું જાગતા છે બહાર. બોલો કે હાલ ભાગ્ય હાલો માલધારી આવ્યો, ખમ સા મૂકી સા, એવું બને. પણ આ તો સંતોની ભૂમિ છે, સંતોના સાનિધ્યમાં બેઠા છે. અને એની કૃપાથી આપણી પાસે જે કોઠાહૂદ છે ને, તાકાત નથી શિક્ષણ આપણને પાછું પાડી શકે. શું કામ? આપણા વડીલો જે છે, આપણા ગામડાના જે
આ કાચીની શાળામાં ભણી અને આપણે ભલે બબે ત્રણ ચોપડી ભણ્યા બાકી પાછા ન પડવી ક્યાંય. હા, વિદેશી ભૂરિયા ફરતા ફરતા ગામડે આવ્યા. અમુક ગામડાના માવડીઓએ વિદેશીની ડોકમાં ગાળિયા નાખ્યા. બોલો, પાલીતાણા ડેમમાં ભૂરો ને ભૂરી ફરવા આવ્યા હતા હમણાં. તે ભૂરીએ કોઈ દી ડેમ જોયેલું નહીં ને ઇંગ્લિશમાં બોલી વાવ. ડોશીમાં હતા એ કે વાવ નથી, તારો બાપ તળાવ છે. તે ઓલી અંદર અડી પાણી લાગ્યું ઠંડુ, ઇંગ્લિશમાં બોલી આઈશ. ડોશીમાં કે તું આવીશ તો હું આવીશ. ઓલી કે હું નાઈશ તો મારી કે હું ખોખોળિયું ખાઈશ. મને શું વાંધો છે? બોલો, ભૂરી બેભાન થઈ ગઈ. હા, આપણી એ તાસીર છે નહીં. ગામડાના બાપાને ત્યાં બહુ જૂની વાત, ગામડાના બાપાને ત્યાં વિદેશી ભૂરીઓ આવ્યો એટલે આપણા વડીલે કોઈ ઉતારો આપ્યો કે ભાઈ અહીં રોકાઈ જાય. તે આપણી તો સંસ્કૃતિ છે. એટલે સવારમાં બાપા જાગ્યા, તુલસીમાના ક્યારે અગરબત્તી કરી, તમે માતા તમે પિતા. એટલે અમેરિકન ઇંગ્લિશમાં પૂછ્યું બાપાને, એ કે બાપા હોટ ઇઝ થીસ, આને શું કહેવાય? બાપા કે ધીસ ઇઝ માય મધર. બાપાએ ઇંગ્લિશ ચાલુ કર્યું. એ કે અમારી માં છે ભાઈ, કાર્તિકી 11ના અમે લગ્ન કરીએ છીએ ભગવાન કૃષ્ણ સાથે. તુલસી છે મારી માં છે એટલે અમે અગરબત્તી કરી. એટલે વિદેશી ભૂરીઓ ખીજાણો, ઝાડવા મા બાપ હશે કોઈના. તમે ભારત વાળા આમનામ પાછળ રહી ગયા. બાપાનો મગજ ગયો. એ કે તું ગાંડા કાઢમાં ભાઈ, આ તુલસી જ્યારે વિદાય લે ને ત્યારે ઘરે ઘરે તુલસીના રોપમાંથી પાંદડેથી આંસુડા પડતા હોય એવા ઇતિહાસ અમારા આની પર પડ્યા છે. એ કે આવા તમે ખોટા છો હાવ. તુલસીના છોડને ખેંચી આખા શરીરે સોળીને ઘા કરી દીધો. બાપાનો મગજ ગયો. મારી માનું અપમાન કર્યું, પણ તને ગામડું યાદ ન રખાવતું તો હું એ ભૂરો નહીં ને. બાપાનું નામે ભૂરા બાપા હો. અન વૈશાખ મહિનાનો તડકો ને ખીચામાં 2 લીધી અગરબત્તી ને ભૂરિયાનો ઉપાડ્યો વાડીએ વાડીમાં ખાજવણીનો સોડવો કુવેજ. અન બાપાએ અગરબત્તી કરી તડકાની, તમે એવો માતા તમે એવો પિતા. અમેરિકન કે હોટ ઇઝ ધીસ, બાપા કે ધીસ ઇઝ માય ફાધર. ઓલી માતીના મારો બાપ છે. ભૂરીઓ કે તમે ગાંડા થઈ ગયા, જાડવા મા બાપ થાય નહીં. બાપા કે માં બરોબર, પણ બાપનું નામ લે તો હાસો અમેરિકન ભૂરીઓ માનું. અને ભૂરીએ પછી જે ખાજવણીના સોડને ખેંચી આખા શરીરે સોળીને ઘા કર્યો. પછી હું જુઓ આ બધા ગામડાના છો, મારે કહેવાનું ન હોય. ઠેકડે સડ્યો, હાલતો ગયો ને કહેતો ગયો મધર રાઈટ પણ ફાધર બહુ ટાઈટ. ફાધરે ભૂકા કાઢી નાખ્યા. ફાધર તો ફાધર છે. હા, અમારા ભાવનગર એક તડકાના બરોબર બાપા લ્યુના લઈને નીકળ્યા ને પોલીસ વાળા જમાદાર સિટી મારી કે હે બાપા ઉભા રહ્યો. બાપા ઉભા રહ્યો. એ કે લાયસન્સ લાવો. એ કે હોય ભાઈ લાયસન્સ કઈ, અમારી પાસે થોડા લાયસન્સ હોય અમારા વખતમાં. બાપાએ પોલીસ વાળાને પૂછ્યું. એ કે મારી પાસે લાયસન્સ નથી ભાઈ, હું તો કામ છે એટલે તડકાનો નીકળ્યો. તું અહીંયા તડકાનો શું કરે બેટા? પોલીસ વાળાને કીધું. બોલો કે સાહેબ મારી ડ્યુટી છે અહીંયા. બાપાએ પેરણ હું શું કર્યું? ડ્યુટી તો અમારે છે બેટા, પણ ક્યાંક સૈયા બેહીને લે. હા, ગામડાના વડીલો તો મજા આવે. આ રોડ ઉપર પહેલી વાર બમ્પ બનાવ્યા ગામડાના કોઈ વડીલને ખબર નહોતી આ બમ્પ શું કામ બનાવ્યા. લ્યો, અમારા ગામમાં રોડ બન્યો એટલે વડીલો બધા ભેગા થયા, બાપા બધા 4-5 ભેગા થયા. બમ્પ જોઈને કે આ બહુ સારું કર્યું. લ્યો, ગામનું પાણી ગામનું, સીમનું સીમમાં. ઈ હાટું છે. હાવ દેશીમાં એસી લેરખા છે, પણ ભોળ પણ બહુ છે. સંસ્કાર જ્યાં હશે ત્યાં સંપત્તિ આવે એ વાત 100% છે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એ વાત 100% નથી. ગોકુળમાં બીજું કઈ નહોતું. ભગવત ગસાના મંડપમાં બેઠા છે ત્યારે તમે ખાસ સાંભળો. ગોકુળમાં બીજું કઈ નહોતું, સંસ્કાર હતા. સંપત્તિ પછી આવી. અને રાવણ લંકા, સંપત્તિ બહુ હતી પણ સંસ્કાર નો આવ્યા, છાંટોય નો આવ્યો. બોલો ઠેઠ સુધી સંસ્કાર ક્યાંથી આવે? કારણ કે જેના સાનિધ્યમાં બેઠા ને એ માનો શ્રાપ હતો, માં પાર્વતીનો. પાર્વતીજી એકવાર લક્ષ્મીજીના ઘરે બેહવા ગયા હતા અને લક્ષ્મીજીના વિષ્ણુ ભગવાનનો લેરખો જોયો ને હોનાના હિંડોળા ને હોનાના કડા હિંડોળા હાલે ત્યાં હોનાની ભેખડ્યું કરે. માં પાર્વતીને એમ થયું ઘરે રે મારો પતિ શિવ ભોળિયોનાથ જેને હોય ને આશીર્વાદ આમ વરદાન આપી દે અને અમારા છોકરા રાખમાં આલોટે. વિષ્ણુ ભગવાન આવા લેરખા. માને ક્રોધ આવ્યો. એ કે આજ ભોળોનાથ ઘરે આવે એટલી વાર છે. અને બરોબર પાર્વતી ઘરે આવ્યા અને મહાદેવ એમ કહેવાય કે આટો મારતા મારતા નંદી લઈને આવ્યા. એટલે પૂછ્યું કે દેવી જમવાનું થઈ ગયું? પાર્વતી મોઢું સડાવીને બેઠા. એ કે મને બોલાવતા નહીં. કે પણ દેવી જમવાની કે બોલાવતા નહીં, તમે મને કીધું ને મને ન બોલાવતા. કે પણ તમને સે હું? એ કે બીજું કાંઈ નહીં, મકાનનું કાંક કરો. મકાનનું વિષ્ણુ ભગવાનને કેવા લેરખા હોનાના હિંડોળા આમ ધોમ ધોમ સાહેબી અને આપણા છોકરા રાખમાં આલોટે મકાનનું કાંક કરો. પછી ભોળાનાથે કીધું. એ કે દેવી શાંત થઈ જાવ, મકાન જોવે કે હા. કે તમને આમ શમશાનમાં રહેવા વાંધો શું છે? એ કે વાંધો કાંઈ નથી. હું હિમાલયમાં આટો મારવા ગઈ ને ગણપતિને લઈને, શરદી થઈ ગઈ હોય માંથી શેડાય નહોતા નીકળતા. વાતું કરો, છોકરા કેમ મોટા કરવા તમને ખબર છે? મકાનનું કાંઈક કરો તમે, જેને હોય ને વરદાન આપો છો ને. આપણે મકાનના ઠેકાણા નહીં, મકાનનું કરો નહીં ફરી વાર હિમાલય વી જાવ મારા છોકરાને લઈને. અને પછી મહાદેવે કીધું કે દેવી શાંત થઈ જાવ. મકાન જોવે કે હા?
અને એ વખતે ભગવાન વિશ્વકર્માને બોલાવી અને મહાદેવે એમ કીધું છે કે મારે એક સુવર્ણ નગરી જોવે છે કે કોઈ દેવતાઓને ન હોય એવી સુવર્ણ નગરી મારે જોવે. ભગવાન વિશ્વકર્માએ કીધું મહાદેવ આપ અંતર ધ્યાન થઈ અને તમારી દ્રષ્ટિનો ઘા કરો, જ્યાં તમારી દ્રષ્ટિ ખુલે ત્યાં સુવર્ણ નગરી તૈયાર થઈ જાય. અને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ અને બરોબર જ્યાં દ્રષ્ટિનો ઘા કરે અને કન્યાકુમારી થઈ, જમ્મુ કાશ્મીર થઈ અને બરોબર જ્યાં ભગવાન શિવની દ્રષ્ટિ ખુલે એટલે સોનાની નગરી તૈયાર થઈ, સુવર્ણ નગરી. એ તૈયાર કર્યા પછી ઈ નગરીનું મહાદેવે વાસ્તુ પૂજન રાખ્યું અને વાસ્તુના બ્રાહ્મણ યજ્ઞ પદે રાવણના પિતા વિશ્વસરા એમને આમંત્રિત કર્યા. બહુ ઊંડાણવાળી વાત, જ્ઞાન સાથે ગમતની વાત છે. રાવણના પિતાને આમંત્રિત કરીને એમ કે વાસ્તુ પૂજન પૂરું થઈ જાય, બધાય બ્રાહ્મણોને દક્ષિણા આપતા હતા. એ આપતા એમ કહેવાય કે બરોબર રાવણના પિતાનો જ્યાં વારો આવે અને ભગવાન ભોળિયાનાથ પાસે આવીને રાવણના પિતાશ્રે એમ કહે છે કે મને કંઈક દક્ષિણા આપી હોય તો આપો. ત્યારે મહાદેવે દેવી પાર્વતીને પૂછ્યું કે તમે જે કયો એ આપી દઉં, કે ના ના તમને મોજ આવી આપી દો, કે ના ના તમે જે કયો એ આપી દો. દેવી કે નહીં તમને મોજ આવી આપી દો, મારે તો મકાન જોતું તું, મકાન થઈ ગયું, આપી દઉં કે હા. રાવણના પિતાને કીધું માગી લ્યો, કે માગવાનું ન હોય મહાદેવ જે મોજ આવે આપી દો, આપી દઉં કે હા. એ આ નગરી તારી અને આપી દીધી. ઈ હતી લંકા, સોનાની નગરી. અને ઈ લંકાની હામું જોઈ અને પછી માં પાર્વતી કીધું તો જે નગરીમાં મારો ગણપતિ નથી રહ્યો, જે નગરીમાં મારો કાર્તિક નથી રહ્યો, ઈ નગરીને બાળીને ભસ્મ ન કરી નાખું તો પાર્વતી નહીં. અને રામાયણમાં સીતાજીનું હરણ કરીને રાવણ વયો જાય, હનુમાનજીના પૂછડે આખી હોનાની લંકાને બાળી દીધી હતી. માં પાર્વતીનો શ્રાપ હતો ભલામણા. એટલે માં જો રીજી જાય ને તો રાજ આપે અને માં ખીજી જાય ને તો દાટ વાળી દે. ત્યારે એક આપણા હિન્દુના દીકરા બધા બેઠા છે, એક મારા માલધારીના દીકરા તરીકે, ગોવાળ તરીકે એક સલાહ આપી છે કે અત્યારે બચાવવા માટે બસ આવો ધર્મ બચાવીએ, સારા કાર્ય કરી, અનક્ષેત્ર હાલતો હોય કોઈ સંતો એમ કે બેટા સેવા કરવાની છે ત્યાં સહભાગી બની જવું, શક્ય હોય તો. રૂપિયા તો હોય તો દેવાય, નકર આપણે પટાની જગ્યાએ હુતળી બાંધીને રખડતા હોય તો હું આપવું કયો? રૂપિયા તો હોય તો દેવાય. એમાં કઈ એવું નથી કે નકરા રૂપિયા જ દેવા. કોઈને સારો વિચાર આપો, કોઈને મદદ કરવી. પણ એક આપણી માં ગાયને બચાવી લઈએ એટલે આપણો ધર્મ બચી ગયો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, ત્યારે એક એવું જબરદસ્ત ગાયોનું ગીત અમારા માલધારી સમાજનું મારો ખાસ મિત્ર જયેશ બારોટ હાલોલથી એ લખે છે અને ઉમેશ બારોટે ગાયું છે. પણ હું માલધારી છું ને અહીંયા ફરમાશ આવી છે ત્યારે એવું એક સરસ મજાનું ગીત રજૂ કરવું છે મારે. ત્યારે જીતુભાઈ વાઘાણી, અમે માયાબેન અમે બધા હતા, અમારા ગોવિંદભાઈ માલધારી અહીં પધાર્યા છે, એમના તરફથી 2001 રૂપિયા આવે છે. તાળીઓના ગડગડાટથી બધા આવી લેશું, ધન્યવાદ. કારણ કે ગાયો છે એ ખાસ અમારા માલધારી ઉપર જ લખાણું, પણ ગાયો માટે અને અહીંયા તમને તો ખબર જ છે અહીંયા વારે વારે માગવાનો કે અમને વેરાગ નથી લાગ્યો. માલધારીના દીકરા છે અને આપણે હવાઈનું તો પહેલેથી હાલી જ આવે. અમે ગાયો ભેંસું બકરા રાખતા તેથી તમારી વાડીએ લીમડા હતા, ન્યાય શેઠે હવાઈનું જ કરતા આપણે. વાહ, ઘનશ્યામભાઈ એમની મહાનતા છે. ઘનશ્યામભાઈ 20,000 રૂપિયા અહીંયા આપે છે આ કાર્યમાં. એમને તાળીઓના ગડગડાટથી વધાવો. એ કે મારે ઉડાડવા નથી, પ્રેમથી આપી દો. ધન્યવાદ, ધન્યવાદ. ક્યાં બાત છે. આવા હિરલા પણ પડ્યા છે. ઘનશ્યામભાઈ પોપટભાઈ મુખી હે ને એવા ગાયું ના એ ગોવાળિયા તમે ગાયું લઈને આવો. વાછરું એ ભાંભરે ને વલખા મારે રે એ ભરવાડિયા તમે ગાયું લઈને આવો જો. હા સગનભાઈ, હા બાપુ હવે ગાયોના પ્રતાપે કેવા લહેર છે. કવિ લખે છે
એવા ગોરલ રે એ ગાયું ના દૂધ મેં તો તાહણિયું માં પીધા જો એવા ગોરલ રે ગાવડી ના દૂધ મેં તો તાહણિયું માં પીધા જો હવે ના રે વાછરું જો વાલખા મારે તો ભરવાડન મને બાવળિયાળીનો ઠાકર ઠાપકો દીએ જો એના રે વાછરું જો વાલખા મારે તો ભરવાડન મને મારો ઠાકર ઠાપકો દીએ જો મોજીલો ડાયરો હા ભલે ગોવિંદભાઈ ભલે જયરાજભાઈ જીવાભાઈ મેદબરા તરફથી 1001 રૂપિયા આવે છે ધન્યવાદ એવા ગાયું ના એ તું જાણે ને હડે દીવારે જબુકતા ગાયું ના એ તું જાણે ને હડે દીવારે જબુકતા એના રે વાછરું જો વાલખા મારે તો ભરવાડન મને મારો ઠાકર ઠાપકો દીએ જો ગાયું ને એ હું ભૂખી લઈને આવું તો ભરવાડન મને મારો ઠાકર ઠાપકો દીએ જો ગોવાળિયા તમે ગાયું લઈને આવો જો એવા ગાયું લઈને ઈ જો ગાયને ભૂખી લાવું તો મને મારો ઠાકર ઠબકો આપે એ ગાયને તમે રાજી કરી દો આમ તો ગાયો એ આપણો ધર્મ છે એક ગાય છે ને એના આંખમાંથી ટપ 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 આંસુ પડતા હતા અને કવિ કોઈ બાજુમાંથી નીકળે ને ગાયને પ્રશ્ન કર્યો હતો એ માં તું રડે શું કામ તારી આંખમાં આંસુ કેમ છે ત્યારે ગાયને વાસા આવીને કવિ એને રૂપક આપે છે ગાય બોલે નહીં પણ એની વેદના કવિ બતાવે છે અને ગાયે જવાબ આપ્યો તો કે કવિરાજ હું રડું નહીં તો બીજું કરું શું કે કેમ તારે રડવાનું કારણ શું ને ત્યારે ગાય એટલું કહે છે કે કવિરાજ સાંભળી લે બાપ હું ગોકુળની ગાવલડી બાપ મને નંદરાજાના નેહડેથી છોડવી નહોતી એના ખીલેથી મને છોડવી નહોતી હું તો ગોકુળની ગાવલડી હું ગોકુળની ગાવલડી અને મને નંદરાજાના નેહડેથી છોડવી નહોતી એના ખીલેથી છોડી તો ભલે છોડી પછી તમારા ખીલે મને બાંધવી નહોતી હું ગોકુળની ગાવલડી તમારા ખીલે બાંધી તો ભલે બાંધી પછી મને કસાઈવાડે વેચવી નહોતી હું ગોકુળની ગાવલડી કસાઈવાડે વેચી તો ભલે વેચી પછી મને કાપવી નહોતી હું ગોકુળની ગાવલડી કાપી તો ભલે કાપી પછી મને રાંધવી નહોતી હું ગોકુળની ગાવલડી રાંધી તો ભલે રાંધી મને સુલે ચડાવવી નહોતી હું ગોકુળની ગાવલડી સુલે ચડાવી તો ભલે ચડાવી પછી મને ભાણામાં પીરસવી નહોતી હું ગોકુળની ગાવલડી ભાણામાં પીરસી તો ભલે પીરસી પછી મને ખાવી નહોતી હું ગોકુળની ગાવલડી અને ખાધી તો ભલે ખાધી પણ પછી મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવલડી ભલા માણસ માં કઈ કઈને ખાઈ જાય છે ને
એટલે એક આપણી ગાયમાં બચી જાય, બાકી તો ભારત વર્ષના જેમ આ ખેડૂતો છે, આપણે ખેડૂતના દીકરા છીએ, આપણી વાડીમાં જેમ સારી ધરતીને સારું નિપજ લેવા માટે ખાતર નાખીને ધરતીને ખાતરવાળી કરીએ ને, એમ ભારત વર્ષના સંતોએ આ ભૂમિમાં ભજન કરી અને ભજનવાળી ભૂમિ કરી દીધી છે. તાકાત નથી કે આપણો કોઈ વાકો વાળ કરી શકે. સુરત નહીં, તમે અમેરિકા વ્યા જાઓ અને કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, કોઈ સંતના આશીર્વાદ લઈને નીકળી જાઓ, મારો બાપલ્યો તમારો વાકો વાળ ન થાય. કારણ કે આ બાવલિયામાં તાકાત એવડી છે, આ સંતોમાં તાકાત એવડી છે. પ્રેમદાસ બાપુ ગોદડિયા એકવાર ફરતા ફરતા રાંધનપુર ગયેલા અને થાકી ગયા બાપુ સંતોની. જો મારે તમને હસાવાનો ટાઈમ નથી, અત્યારે સમય નથી કે તમને દાંત આવે. 3 વાગ્યા પછી હસાવા એટલે મડા બેઠા કરવા જેવા થાય, છતાં તમે બધા હસો છો, મજા છે. અત્યારે જો નગારા વાગી રહ્યા છે, બધાને ખબર જ છે. હા, મજાના મારા બાપુ લ્યો. અમારે ત્યાં ગોવિંદભાઈ એક જણો વિધાનસભામાં અપક્ષમાં ફોર્મ ભરે છે, તે જાહેરાત કરવા નીકળ્યો ગામડે ગામડે, મને બધા જીતાડી ગયો, બસ બીજું કઈ નહીં. કારણ કે વાડીએથી બિચારાને એક જોડ સોનો અને નીકળ્યો પ્રસાર કરવા. તે ખુલ્લી ગાડીમાં નીકળ્યો, તે આમ ધૂળ ગળામાં ગળી ગઈ, તે અવાજે બેસી ગયો, બસ મને એકવાર જીતાડી ગયો, બીજું કઈ નહીં. તે જાહેર સભા ફરી ગામડે, એમાં પ્રવચનો આપ્યા, જે તમારો પ્રશ્ન હોય મને કહો એટલે તમારો પ્રશ્ન સોલ્વ કરી નાખું. એક જણો કે અમારા ગામમાં શમશાનની તકલીફ છે, એકવાર મને જીતાડી ગયો પછી ઘરે ઘરે શમશાન ન બનાવી દઉં તો ગુગલું. અમુકને ખબર જ નથી કેવી જાહેરાત ક્યાં કરવી. બોલો, હા હકીકત છે. નવો અમારા ગ્રામ પંચાયતની ચૂંટણી ગઈ ને, એક જણે નવા ફોર્મ ભર્યું, બિચારો હાવ ખેડૂત માણસ, અને એમાંથી એ વળી આવી ગયો. તે પછી બધાએ કીધું કે હવે આપણે ગાંધીનગર બધા સરપંચોને હાજર થવાનું છે, એટલે તમે આ છોયણી અને પેરણને એને વિરામ આપો અને પેન્ટ શર્ટ બનાવી લો. એટલે બધા સભ્યોએ રિક્વેસ્ટ કરી, ગ્રામ પંચાયતના સભ્યોએ એને કીધું કે તમે સારા વ્યવસ્થિત એક જોડી કપડાં બનાવો, એટલે બનાવ્યા. પણ હવે બિચારો કંઈક કોને ખબર ઉતાવળે માપ આપતા ભૂલી ગયો, પેન્ટ લાંબુ બન્યું, થોડુંક સીવું. દરજીભાઈ હાંજે બરોબર લઈ ગયો, સવારમાં વહેલા ગાંધીનગર નીકળવાનું. એટલે એની ઘરવાળીને કીધું કે આ પેન્ટની થોડીક લંબાઈ વધી ગઈ છે ને, માપ લેતામાં ભૂલ પડી ગઈ, એટલે થોડુંક મને ઓટી દે ને, ટૂંકું કરી દે ને. બોલી કે એ આપણે કાંઈ નહીં હોય કે તમારે સરપંચ બનવું, મેં ક્યાં કીધું છું, એક તો વાડી એ બધું મારી હેર કામ આવ્યું ને, એ હું કાંઈ નહીં કરું. એટલે એની બાને કીધું કે બા સવારમાં મારે ગાંધીનગર મીટિંગ છે ને, 2 આંગળ ખાલી ટૂંકું કરી દો ને. એની બા કે મને ક્યાં પૂછે બટા, બેનને કે બેન આટો આવ્યા, બેનને કીધું બેન આ પેન્ટ, એ કે ભાઈ કારક આવી તો હક નથી તને. બિચારો કંટાળી ગયો, કોઈ એનું કામ ન કર્યું. પછી અડધી રાતનો મંદિર ભાંગ્યો, એને એમ ચૂક, હવે કોઈ સીધું ન કરે કાંઈ નહીં, આપણે સરપંચ બન્યા, સવારે મીટિંગ લેવાની, એમાં કોઈ સવાલ નથી, આપણે હાથે જ વટી નાખીએ 2 આંગળ ટૂંકું. એ હોન દોરા ગોતીને હું તમને કોઈ કમ્પ્લેટ કરીને ખીલ્લે ટીંગાડીને હોઈ ગયો. અડધી કલાક થઈને એટલે પછી બાને એમ છું કે મારો દીકરો બિચારો માઇન્ડ સરપંચમાં આવ્યો, અને મેં ના પાડી, ભલે મને હુજે નહીં, પણ એને ઓટી તો દેવું જોઈએ. બિચારો ગાંધીનગર કેવો ખરાબ લાગે. બા જાગ્યા, 2 આંગળ ટૂંકું કરી ટીંગાડ્યું. 2 કલાક થઈ એટલે પછી બેન જાગ્યા. બેનને એમ છું કરે રે મારો ભાઈ રાખડીના પૈસા મને કેટલા આપે, અને મેં એને આટો આવીને ના પાડી દીધું. લાય મારા ભાઈને થોડી ના પડાય, લાય મારા ભાઈને બિચારાને ગાંધીનગર જવું. ખીલ્લેથી લઈને 4 આંગળ ટૂંકું કર્યું અને 2 ને ટીંગાડ્યું. સવારના 5 વાગ્યા અને જાગ્યા એના ઈ. અરે ધર્મ અર્થ કામને મોક્ષના ફેરા ફરીને હું અહીંયા આવી, પગલે પગલે હાલવાનું મને કીધું, મેં ના પાડી. લાવો એ ખીલ્લેથી લઈને 4 આંગળ એને ટૂંકું. સવારમાં ભાઈ જાગ્યા, પૂરું થઈ ગયું. લગ્નની વિધિ બહુ અદભુત છે. જો હવે આ 24 તારીખે ઠાકર મહારાજના લગ્ન થઈ જાય, એ પછી તો આપણે નકરી જાનું જોડવાની છે, એમાં કોઈ સવાલ નથી. તો એમાં બરોબર છે ને, આમ જુઓ એક જગ્યાએ લગ્નની વિધિ હાલતી હતી, એટલે ગોર બાપા કીધું તું ગોરના તારી ઘરના આખા ગામની કન્યા પધરાવો સાવધાન, એટલે કન્યા પધરાવ્યા. પછી હળવકજીને કીધું વરાજાને ફેરાનો ટાઈમ છો છે, ઘોડિયાને ઊભા કરો, એટલે ઊભા કર્યા. ફેરા ફરતા ફરતા ગોર બાપાએ પછી જાહેરાત કરી કે વરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. હવે ખેતરપાળને અંગૂઠો અડાડવાનો આપણો રિવાજ છે. તે અણવરે હળવકજીને ગોરને કીધું કે ગોર બાપા એ સિવાય બીજી કાંઈક વાત કરો. અરે ગોર દાદા કે અમારી વિધિ છે, આ કરવું પડે, અંગૂઠો અડાડો. અણવર કે બદલામાં તમારો અંગૂઠો અડાડી જો, પણ આબરૂનો સવાલ છે, એટલે અમારો નો હાલે, આ તારે વરાજાનો. એ કે એમાં હાલે જ નહીં. ગોર બાપા કે તકલીફ શું છે? એ કે તમારે મને 500 રૂપિયા આપવા પડે. અણવરે ગોરના 500 જીકી લીધા. બોલો. પછી ગોર બાપાએ કીધું કે 500 લઈ જા, પણ મને કારણ કે અંગૂઠો કેમ નથી બતાવતા એમ. પછી અણવરે કીધું એમાં એવું છે,
અમારો ભાઈ વાડીએથી સીધો સુરત વયો ગયો તો હીરામાં કામ કરવા. કામ કરતા કરતા ઘાટમાં કામે બેઠો છો. સાફ્ટિંગ વટવા ગયો, ભૂલમાં અંગૂઠો પગમાં આવી ગયેલો. સાફ્ટિંગમાં છે, હગાને ખબર નથી, કોઈને કહેવાનું પણ નથી. તમે સમજી લો, કઈ ખબર પડી કપાઈ ગયેલો છે. હા, એક જમાઈ બરોબર સાસરી એમ આટો ગયો ને, બધું ગણપતિ લાડવા કરેલા. એટલે સાસુને એમ થયું પહેલી વાર મારો જમાઈ મારા ઘરે આવ્યો, ભાવથી જમાડવો પડે. તે સૂરમાં લાડવા તૈયાર કરીને આમ થાળીમાં લાડવો મૂક્યો. તે હાહુ હામું જમાઈ જોઈને ઢેંટણે, હાહુ વિચારમાં પડી ગયા, મારું ઢેંટણે હું એમ ફરી ગયો ભાવથી એક એક મારા હમ એક તો લ્યો આમ જો પહેલી વાર આવ્યા કુમાર ખાવ કાંઈ ખાવ. ભાવથી લાડવો મૂક્યો તો હાહુ ની હામું જોઈને કે ઢેંટણે. હાહુ વિચારમાં પડી ગયા કે આ મારો રોયો, હું એની માં જવડીને મને ઢેંટણે ઢેંટણે આ હું. એટલે તરત રસોડામાં વહી ગઈ ને એના ઘરવાળાને બોલાવ્યા કે અહીંયા હોતો શું છે, તમને કઈ ખબર કે નહીં? કે આમ જો પરભીન વર આવ્યા ને, ભાવથી હું પીરસવા ગઈ, મારો રોયો મને કે ઢેંટણે. ઈ હું હે ઢેંટણે હું? એ કે તને એમ કીધું કે હા? એ કે લાય થાળી મારી પાસે. તે ભાઈના સસરા પોતે પીરસવા ગયા. જમાઈની થાળીમાં આમ લાડવો મૂક્યો ને, સસરાની સામું જોઈને કે ઢેંટણે. બોલો હા હારું ઘૂમ લાલ ઘૂમ થઈ ગયું. મારો બેટો આ મને ઢેંટણે, ઈ હું ઢેંટણે. તરત સાઈડમાં વહી ગયા, રસોડામાં છોકરીને બોલાવી. બટ અહીંયા તો શું છે, તારા ઘરવાળાને ભાવથી અમે પીરસવા ગયા. પહેલી વાર આપણા ઘરે આંટો આવ્યા, થાળીમાં લાડવો મૂક્યો ને મારો બેટો સામું જોઈને કે ઢેંટણે. એટલે હું આ ઢેંટણે કઈ ભાષા છે તમારા ગામમાં? પછી છોકરી કીધું પપ્પા એવું કઈ નથી, તમારા જમાઈ બહુ ભોળા છે, રૂડા છે, રૂપાળા છે, ગુણવાન, સંસ્કારી. તમે જોવા ગયા હતા મારી હગાઈ? કે હા. તમે કઈ વાત કરી હતી? એ કે નહીં, વાત તો એના મમ્મી પપ્પા સાથે. એ કે બરાબર. એ બિચારા સાચું કહે છે, લાડવા ખાઈને તો ઘેન સડે એમ કે, પણ એની જીભ જલાય ને તો એમ કે ઢેંટણ. એટલે અમને થોડી ખબર છે સીડી સોટે હી હે આ કંપની ફોલ્ટ છે, અમને ક્યાં ખબર હતી? હે અમુકના ખરેખર કંપની ફોલ્ટ હોય. હા, બહુ બહુ મજા છે. અમુક ન બોલે એમ જ મજા આવે, અમુક બોલે તો મજા આવે. હા, એક ભાઈ મને પ્રશ્ન કર્યો, મને કે આ ભાવનગર સાબરમતી જેલ, આ જેલની વંડીઓ મને કે આટલી બધી ઊંચી કેમ છે? કેદી હું મને કે બહાર નીકળી જતા હતા? મેં કીધું કેદીને મારી મારી લબર જેવા કર્યા હોય, એ તો બિચારા હું બહાર નીકળે. તો મને કે આટલી બધી વંડી ઊંચી કેમ કરી? મેં કીધું કેદી બહાર ન નીકળતા, ખાવાના ટાઈમે બીજા માઇલ પર પડતા. હરિહર થઈ ગયું કે હાલો સુગંધ આવી, કઠી બની ગઈ. હા, હકીકત મજા આવે. જો લહેર આવે. સવારમાં તમે જોજો ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક જમાદાર જે ઊભા છે એટલા બધા નાસ્તો કરીને, ભાઈ વીણી લ્યો ને તમે, આમ વચ્ચે આમ